मेरा प्यार मुझे रोता मैं जीवन में उलझ गया हूँ मैं जीवन में उलझ गया हूँ तुम जीना सिखला दो मेरा प्यार मुझे रोता मेरा प्यार मुझे रोता બે જણા છે તમે સાંભળ્યા એમને બેસાડ્યા છે પણ હું મહેમાનને રિક્વેસ્ટ કરીશ કે એ લોકો અહીંયા આવે અને પોતાનું સ્થાન ધારણ કરે હિંમતસિંહજી વસોલ અહીંયા આવી જશે સ્ટેજ ઉપર હિંમતસિંહ વસોલ કેમ ગયા હિંમતસિંહ નથી કે આવું બીજું કોણ છે ને બે કિરીટભાઈ હા એને મહેમાનને બોલાવી દીધી હિંમતસિંહ ને કે તમારી સામે મહેમાન છે એમને લેતા આવો અને કિરીટભાઈ તમે આવી જાજો શિલ્પાબેનને રિક્વેસ્ટ કરીશ કે આપણે જે સાલ દેખાડી જણાવીએ કે સાલ જોશે બે એટલે સાલની તૈયારી રાખો હાથ તો પડ્યા છે તો કિરીટભાઈ હિંમતસિંહ વસણ અને મહેમાન એક છે બધા ખુશી તૈયાર તમારો રાખવું હું આગળ કઈ કહું પછી બીજી વાત થાય પણ પશ્ચિમ સાઈડના સંચાલક હિંમતસિંહ વસણ બહુ મોટા કલેક્ટર છે અને શ્રીમદ જન કલ્યાણની અંદર બહુ જ મોટું નામ અહીંયા કચ્છમાં આખા ગુજરાતમાં નામ છે અમારા પ્રમુખ કિરીટભાઈ ભાણાના ચેરમેન રહી ચૂક્યા છે અને નગરપાલિકાનો પણ પ્રમુખ રહી ચૂક્યા છે સાથે સાથે હમણાં સ્ટેજ ઉપર જે આવ્યા છે એ દિનેશભાઈ ઠાકોર ડોક્ટર છે અને રોટરીના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે કિરીટભાઈ આવી જાજો કિરીટભાઈ અરે અરે તમે રમેશભાઈ આવી જાઓ ને બે જણા ખુશીઓ છે વ્યવસ્થા રાખી છે ને વ્યવસ્થા છે ઓલરેડી આવો આવો પ્લીઝ અરે આવો ભાઈ જમણા રસભાઈ ના ના વાંધો નહીં કિરીટભાઈ આવજો ના હવે કિરીટભાઈ મહેમાન તો બીજું કોઈ નથી આવી કરી તને બોલવાનું છે કિરીટભાઈની થોડી આપણે વાત જોઈએ ફોન ચાલુ છે ફોન પૂરો એટલે આ બધી વડીલોને બેસાડવાનું મૂળ કારણ પણ એ છે કે 88 વર્ષે અહીંયા શનિવારે આવે છે 1.5 કલાક અમારી સાથે બેસે છે તો સારામાં સારું ઓરડે છે આમ તો પુષ્પાબેન ગાય પણ બહુ સારું છે દિલીપભાઈ ને પુષ્પાબેન વગાડે સારું છે એમ પુષ્પાબેન ખાલી એક સ્થાયી એક એવી જરાક તમે ગાઓ અને પછી તમારું પણ સન્માન કરવાનું છે તારી બાકી પાગલ લેનું તુમ તુરે મને ગમ તુરે તો કહું તુરે તને અમૃત